પહેલા નોટ જુઓ અને નોટ પરનો ફોટો જુઓ. કોનો ફોટો લાગે છે? બરાબર જોયું છે તમે. નોટો પર મહાત્મા ગાંધીની જગ્યા પર અનુપમ ખેરનો ફોટો છે અને આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ લખ્યું છે રિઝોલ્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ઘટના અમદાવાદની છે, જ્યાં સોની વેપારી સાથે ગજબ રીતે ફ્રોડ થઈ ગયો. 1,30,00,000ની નકલી નોટ આપીને 2 કિલોથી વધુ સોનું લઈને ઠગ રફુચક્કર થઈ ગયા. એટલું જ નહીં, કરોડોનું સોનું ખરીદવા આરોપીઓ નકલી આંગડિયા ફર્મ બનાવીને આવ્યા હતા. 23 સપ્ટેમ્બરની ઘટના છે. સોના ચાંદીના બિઝનેસમેન મેહુલ ઠક્કરને તેમના જ ઓળખીતા લક્ષ્મી જ્વેલર્સનો ફોન આવ્યો અને પૂછ્યું કે 2 કિલો અને 100 ગ્રામ સોનું ખરીદવું છે, એનો શું ભાવ ચાલે છે. મેહુલભાઈ 15 વર્ષથી લક્ષ્મી જ્વેલર્સ સાથે ધંધો કરતા હતા, એટલે ભાવ કહી દીધો. તેમણે કહ્યું કે 1,60,00,000માં સોદો ડન છે. પણ બીજા દિવસે જ્યારે ડિલિવરીનો ટાઈમ હતો ત્યારે ફ્રોડસ્ટર્સ એ સોનું લઈને તેમની ઓફિસમાં એમને બોલાવે છે, નકલી નોટ પેક કરીને રાખે છે અને નોટ ગણવાનું જે મશીન છે બાજુમાં રાખે છે કે જેનાથી વિશ્વાસ આવી જાય, અને એવું કહે છે કે આ 1,30,00,000 રૂપિયા છે, બાકીના 30,00,000 બીજી ઓફિસમાંથી લઈને અમે આપીએ. બસ આવું કહીને તેઓ ફરાર થઈ ગયા. તો આમ એક વેપારી જોડે કરોડોનો ફ્રોડ થયો. મને લાગ્યું કે ઘટના ઇન્ટરેસ્ટિંગ છે અને ઘટનામાંથી ઘણું શીખવા જેવું છે, એટલે મેં તમારી જોડે શેર કરી છે. તમારી પણ ઓળખાણમાં કોઈ બિઝનેસમેન હોય કે આંગડિયામાં કોઈ કામ કરતું હોય તો એને આ વિડીયો શેર કરજો કે એની જોડે આવો ફ્રોડ ના થાય. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.